આપણા જ આપણને નથી સમજી કે આ દુનિયા શું સમજે, અને આપણને જેથી દુખી કરે ને તેથી સમજી લેજો ઠાકર ત્રાજવે આવ્યો હોય તો જ આપણને દુખી કરે. લખી લેજો. નગર સુસવા સુધી ઓળખે ને પડખે મર્યા હોય ન ઓળખે. આપણા જ નથી બોલ્યા. તમે જો પ્રહલાદ ને કોણ નડ્યું? એનો બાપ. મીરાને કોણ નડ્યું? રાણો. નરસિંહ મહેતા કોણ નડ્યું? એની નાત. કૌરવ. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા. એટલે આપણા નડવા માંડે ને એટલે સમજી લેવાનું ઠાકર ત્રાજવી આવ્યો હોય, આપણી નજીક આવ્યો હોય તો જ આપણને નડે. રોદલા નો રો. અને આ બધા પીરિયડ માંથી આપણે પાર થયેલા છે એટલે તમને કહું. અને એક મેન મુદ્દો મારે કહેવાનો અત્યાર સુધી રહી ગયો. હું જ્યાં જાઉં ને બાપુ મારી ભલામણ એક જ હોય છે કે માને બાપ ને બાપુ સાચવજો. એના જેવા બાપુ ભગવાન દુનિયામાં ક્યાંય છે નહીં. કોઈ કહેતું હોય ને ભલે મંદિર છે ખોટા છે એવી મારી કોઈ વાત નથી, પણ મંદિરમાં તમને ગમે એવી પીડા હોય ને જાજો. જો રામ એમ કે રામની મૂર્તિ હોય, કૃષ્ણની હોય, શિવની હોય, ઈ તમને કોઈ દી એમ ન કે બે દી રોકા પીડા હોય. સમજી લેજો. જીવતા જાગતા છે ને બાપુ એની આંતળી તમારા વિધિના ચકડા ફેરવી નાખે કે મારો દીકરો સુખી થાય. ન થાય એવું હોય ને તોય મારા નાથને કરવો પડે. અને તમે સુખી થાવ, તમારો વ્યવહાર બરોબર હાલે, તમારું ગાડું બરોબર હાલે, એવી જો અંતરથી કોઈ ચિંતા કરતું હોય તો તમારી જનેતા બાકી હગો ભાઈ રાજી નથી. લખવું હોય તો લખી લેજો. રામ માન બાપ સિવાય બાપુ વાત જ બધી ખોટી છે. જે કરતા હોય કરો. તમે આ કર્યું છે ખોટું છે એવી મારી વાત નથી. મંદિર બંધાવો, કથાયું કરાવો, ભજન કરાવો, માંડવા કરો, જે કરતા હોય કરો, પણ મા બાપને ભૂલીને કરશો ને બાપુ જિંદગીમાં ક્યાંય કઈ નહીં હાલે. ઓલા અમારે ત્યાં ઓલા સખી મંડળ છે, આ બેનું ના મંડળ છે ને, એ હું તો એક દી જોતો હતો ને, મેં કીધું બેઠ મેં ધૂનું ગાતી હોય કૃષ્ણ ભગવાનના લોકગીત બોકગીત ગાય. એ સોરા પાસે તો આમ નીકળ્યો ને ત્યાં તો તમે જુઓ તો બજારમાં બાપુ એક ઠેકડા મારે. હો કડતાલું લઈ લઈને બાપુ ઠેકે. ગોકુળની ગલીઓમાં કાનો દેખાય છે. ઓલો 3 વાગ્યા ભૂખ્યો પડ્યો, હું તો ટાળિયા એ નથી દેખાતો. બોલો ગોકુળ સુધી દેખાય. અરે મારા બાપ આ રહ્યો એ તમારો કાનુડો છે, આને હાસવો. અમે ગોકુળમાં ગયા હતા ને, ગોકુળમાં મને યાદ આવી ગયું. અમે ગોકુળમાં ગયા હતા, એક બાપુ બેઠા હતા. અમે 4-5 ભાઈબંધ ફરવા ગયા હતા. તે અમે અહીંયા ગયા ને તે બાપુ ને એક નાનો હિંડોળો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ અમને કે બેસી જાઓ. અમે બધા બેસી ગયા. એ કે 100 રૂપિયા લાવો. અમે શેના? એ કે કાનુડાને હિસકો નાખવાના. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે, કાનુડા ની અંદર બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. અમે નાસ્તિક છે તેમાં તો કાનુડો અહીંયા દ્વારિકા વ્યુ આવ્યો, અહીંયા કઈ છે નહીં. કાનુડો તમારી ભેગો છે, અમે ત્યાં આટો મારવા આવ્યા. આવીને આવી દુકાનું છે. સમજી લેજો. માં કે બાપ આપણને એમ કે, બાપાને કદાચ મારી ગોળી બીડીનું બંધાણ હોય ને એમ કે બટા એક જોડી લેતો આવજો, ને આપણે ગળે સોંટવી. માને શીકણીનું બંધાણ હોય ને એમ કે બટા એક શીકણીની પડીકી લેતો આવજે. અને આપણે જો ગળે સોટી તો એના જેવા કોઈ કપાતર સહેજ નહીં. બાપુ લખવું હોય તો લખી લેજો. એક જગ્યાએ ગયા હતા કે ટોકરો વગાડવાના કે 10 રૂપિયા આપો. અમે બારણામ કર્યા ને. મેં કીધું પણ અમારા રામજી મંદિરમાં 4 ટીંગાય ધરાય સુતા હોય નહીં વગાડી, તમ તું વગાડ. અમારે કઈ ટોકરો વગાડવા ચા આવ્યા છે? આવા ને આવા જ બધા દુનિયામાં પડ્યા છે. માને બાપ ને હાસો બસ. કુટુંબ પરિવારમાં એકતા રાખો ને વ્યસન થી થોડાક આગાડો. વ્યસનમાં બાપુ એટલું બધું અત્યારે આપણી બરબાદી છે ને, બધાને ખબર છે. આ તો હું વરાળું કાઢું છું. અમે સુરનગરમાં બેઠા હતા ને, એક વેપારી દુકાને, તો વેપારીએ મને વાતમાંથી વાત નીકળી. મને કીધું, મને કે બાપુ આપણા સુરેન્દ્રનગરમાં એ કે રોજ 20 ટન ભરીને હોપારી આવે. 20 ટન 1000 મણ થઈ ને, એ સુરેન્દ્રનગર જિલ્લામાં વિતરણ કરતા છે આખામાં. એ કે 20 ટન હોપારી. હવે આ હોપારીઓ શું ભેંસું ખાય છે? કોણ ખાય છે? આપણે જ નહીં. હવે આ વ્યસન બાબુ કેવડા કહેવાય. હું તો એમ કહું કાજુ બદામ ખાવ ને, જીવે એવું આવ્યું. આપણને પાર્લે નથી ચડ્યું. બોલો ને અત્યારે કાજુ બદામ ની છોકરા ઓગસ્ટું કરે. આપણે છોકરાને કાજુ બદામ, હું તો ભગવાનની દયા આપણે ચારેક લાવી ને, મારા દીકરા ટાબરિયા હે ને નાના, હું એમ કહું હાલા બેટા તારા આટલું કાજુ બદામ લાવ્યા. મારા દીકરા પાટું મારે ન ખાવું. એટલે આ ખાને એ અમને પાર્લે નથી ચડ્યું, આમ મળ્યું છે ખાને.
છોકરાની ક્યાં વાત કરો, 60 80 વર્ષના ડોહા બાપુ ન ખાવાનું ખાય છે. મેં તો 2000 ડોસ્યું અમારે ત્યાં ખેતર દાડી આવે ને તમે આચાર આંટો મારે કોઈક માવો છોડતો એ 2 કટકા દેજે મોઢું સારું થાય. અરે તારો મરે તારો. હવે આમાં તમે છોકરાને શું કહેશો? આપણે બાપુ લખણ હોય તો આપણી પ્રજાને આપણે કહી જ ન કે ન કરાય. કહેવાનો મારો મિનિંગ, આપણે બાપુ આ કોરી પાટી છે. આપણા જે બાળકો છે ને એ કોરી પાટી છે. એને તમે જેવા પહેલ પાડો એવા પડવાના. તમે જ બાપુ જો વ્યસનમાં ભેળી ગયા હોય તો તમારી પ્રજા વ્યસન કરવાની જ 100% કરવાની. કહેવાનો મારો અર્થ એ છે કે આપણે કંઈક બાપુ આપણી પ્રજાને કંઈક આપણે કોઈક સાધુ આવે તો આપણે સીતારામ કરતા હોય તો છોકરું જોવે કે દાદા સીતારામ કરતા તો આપણે કરાય. આપણે કોઈક પારેવાને કૂતરાને કંઈક નાખતા હોય તો છોકરાને એમ થાય દાદા નાખતા તો આપણે નખાય. અહીં તમે પૈસા નાખતા હોય અને આપણો દીકરો હોય તો કે દાદા નાખતા હતા, એના હાથમાં જેથી વહીવટ આવે તેથી એને એમ થાય કે અમારા દાદા નાખતા હતા આપણે નખાય. મંદિરે દાદા જતા હોય તો કે દાદા જતા હતા આપણે જવાય. પછી દાદા કોથળીઓ તોડતા હોય કે દાદા તોડતા હતા આપણે તોડાય. એમાં શીખડાયું નથી કોઈને. આ જેને વ્યસન છે એને કોઈ નથી શીખડાયું. એ તમે કર્યું છે એટલે જ પરજાએ કર્યું છે. આ ઘરની જ નિહાળ છે. હું તો એમ કહું આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય ને ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય, પણ એટલા માટે હું આ બહેનોને એટલે કહું છું, તમે ધારો ને તો આજે બાપુ એમાં દીકરામાં કે દીકરીમાં કાંઈ ફરક જ ન પડે. પણ આ મોબાઈલના માધ્યમથી બાપુ આખી દુનિયાને ખબર છે. હું તો બહેનોને ખાસ કહું કે તમે વાપરો, ભગવાને આપ્યું હોય વાપરો, ખાઓ પીવો, પણ બાપુ દેહના પ્રદર્શન ન કરાય. આ ફેશનમાં માપ રાખજો. તમે ધારો છો એવી દુનિયા નથી, તમને ગમે એ લાગતું હોય. અમારે એક સુરેન્દ્રનગરમાં બનેલો દાખલો તમને કહું. એક બેન દીકરી હતી, જુવાન દીકરી, લગભગ કદાચ લગ્ન થયા હોય ન થયા મારો રામ જાણ. એ દીકરી આમ દળાવી અને લોટનો ડબ્બો લઈ અને આમ કેળે રાખીને આમ હાલી આવતી. અમે આમ દુકાને બેઠેલા. આ બનેલી હકીકત, સત્ય હકીકતની તમને વાત કરું. જો દીકરી કેવી હોવી જોઈએ એનો મારે તમને દાખલો દેવો છે. એ દીકરી આમ લોટનો ડબ્બો દળાવી અને આમ હાલી જતી હતી. એમાં એક 12-13 વર્ષનો છોકરો સાયકલ લઈને નીકળ્યો ને, એ આમ બેનનો હાથ હતો ને, કોણી આરે થોડુંક હેન્ડલ ફટકાઈ ગયું ને, કેળેથી બાપુ ડબ્બો છટકી ગયો અને ડબ્બો પીડ્યો નીચે. આડો પીડ્યો અને ઢાંકણું ખુલ્યું ને એટલે 250 ગ્રામ 500 ગ્રામ જેવો લોટ વેરાનો ડબ્બો આડો જ પીડ્યો. હું તો નહોતો પીડ્યો. એટલે એ બેન ડબ્બો ઉભો કરીને ઓલા છોકરાને કહેતી એ કે ભાળતો નથી આવડો મોટો. આમ તો છોકરો તો બિચારું ગભરાઈ ગયું. અને છોકરો કે મારું ધ્યાન ન રહ્યું નામ ને તેમ ને. ત્યાં બાપુ 2 રૂખડિયા એનકોરથી આવીને મારા દીકરા છોકરાને મીઠા ડખડખાવ નથી ભાળતો. આવડો મોટો રોડ છે, ખટારો હોય તો મરી ન જા, આમ ન કરાય, આમ ન કરાય. એટલે ઓલી બેને એ ભાઈને શું કીધું ખબર હે? એ કે ભાઈ ઉભા રહો, તમે મને ઓળખો? એ કે ના. મારા બાપાને ઓળખો? એ કે ના. અમારી સોસાયટીમાં રહો? એ કે ના. તો કે મારું ઉપરાણું લઈને તમે આને શું કામ કે ડખડખાવો? એ તો કે અમે બે સમજી લઈશું. તમને કોને કીધું કાંઈ વચ્ચે પડો? બાપુ હું તો તાલીઓ મીડો પડો. આ દીકરીની જરૂર છે. આ દીકરીઓને મેં કહું એને ચંપલ કાઢ્યું હાલતી નો થા, હાલતી નો. એ કે ચંપલ કાઢ્યું ને મેં કહું વળગાડી હોટ લેવાનું હતું બેન, તો એ બીજે ક્યાંય આ ખતરા. અને બાપુ ખરેખર વાત આ જ છે. તમે ગમે ત્યાં જાઓ ને, બેન નો ગમે એટલો વાંક હોય ને, 2 જણા છે ને બાપુ બેન નો જ પક્ષ લેશે. અને શું કામ લે એ બધી બેનો ને ખબર. બેનો આજ ભણેલ ગણેલ એજ્યુકેટર છે, બેનો ને ખબર નથી. રામાયણ છે ને, રામાયણ રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા અને સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું. તમે એમ માનો છો કે સીતાજી શક્તિ નહોતી? અગ્નિનો ગોળો હતો મારા રામ. રાવણ માથે દ્રષ્ટિ પડે ને તો રાવણની રાખ નો આ દુનિયામાં પડે. એ ભગવતી હતી. પણ તમારે મારા આજની દીકરીઓ માટે બાપુ કેળો પાડ્યો કે લક્ષ્મણ રેખા જે ઓળંગી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા, વેમમાં નો રહેતા, ગામો ગામ છે. બધાને લક્ષ્મણ રેખા હોય, દીકરીને, માને, બાપને, ભાઈને, દીકરાને બધાને હોય. લક્ષ્મણ રેખા જે ટપી જાય એનું હરણ જ થાય. લખવું એને લખી લેજો. રામાયણ છે ને, રામાયણ બાપુ એ આપણો એક જીવનનો કેળો છે. કેળો કેવા દીકરા હોય, કેવા ભાઈઓ હોય, કેવી વહુ હોય, કેવા માવતર હોય, એ જોવું હોય કે રામાયણમાં જોવું. અને રડેલો ન ખાવું હોય મહાભારતમાં મરો. હા, મહાભારત શું કે છે? કૃષ્ણ ભગવાને દુર્યોધનને કીધું કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ 5 ગામ તો આપો. અમને ખાવું શું? એ કે હોના નાકાને એની જેટલું નથી દેવું. એ કે તો બાજવું પડશે. કે બાજવું છે પણ દેવું નથી. અત્યારે તમે જોવો ખરો દુર્યોધન નથી. કોઈ કરે છે રામ હશે ચાઈ, એવું નથી કહેતું બધે. પણ અત્યારે દુર્યોધન જાજા નથી દેવું. તાર થાય કરી લેજે. પછી બધું ખૂટી રહે પણ પાછા નથી વળતું.
નથી એક ભેંસ જમીન હાટું હગવો ભાઈ હગા ભાઈને મારી નાખે. ધરતી રાજા રામની કોઈની પૂરી કરીને આશાની માથે રાણા રમી ગયા ને કાંઈક વહી ગયા નિરાશ. એક જાય ઉપર એક જાય માઇલ પણ જમીન તો અહીંયા પડ્યું. પછી ઓલો જેલમાં હોય એની પાસે જાવ ને તે શું કે ઓલું પસાવી કામ રહ્યું જાય ભલે જાય પણ મને બારો કઢાવતા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય. અને આ રામાયણ તમે જો રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં જાય ને તેથી લક્ષ્મણને ભલામણ કરે લખાણ 14 વર્ષ કાલ પૂરા થાય નું આવતો રહીશ. બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે. અને તેથી લક્ષ્મણ કહે છે મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતો હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક મારને જોતું હોય. નોખી નોખી માયુના છોકરા હતા. અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. નકર ઈ ગાદી એટલે દશરથ તારો દરબાર. ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. ઇન્દ્રને એમ થતું હતું કે અયોધ્યા જેવી ગાદી હોય તો સ્વર્ગ મૂકીને અયોધ્યામાં આવું બાપુ. ઈ ગાદીનો કોઈ ધણી નહોતો. અત્યારે બાપની સંપત્તિ હોય ને છોકરા ભાગ પડે એમાં મારા દીકરા બાજી પડે. બોલો એટલે પણ ભેગું બાપાએ કર્યું, તમે ક્યાં કર્યું? આ અમુક અમુક જે આશ્રમમાં મૂકવા જાય ને વૃદ્ધા આશ્રમમાં તો મને સારું એમ થાય સંપત્તિ હાટું જ મૂકવા જાય ને મને એમ થાય આ બાપા થોડા કેવા કહેવાય. નકર એમાં એમ જ કહેવાય કે મેં ભેગું કર્યું છે, હું ન પોહાતો હોય તો તમે વ્યા જાઓ. આ તો મેં વસાવેલું છે. જે વસાવીને કોથળો કરી નાખ્યો આ દેહનો એને ભેગું કર્યું તમારા હાટું અને તમે લઈ લ્યો ને એને બાપા આશ્રમમાં તગડી મૂકો. આ તો કેવો ન્યાય કહેવાય. પછી કે અમને શું નડતું હોય છે, શું નડતું હોય છે? જોરાવ દાણા જો મટી જતું હોય. અરે દાણા જોવાનું હાલ્યું છે. આપણે કર્યા હોય આપણને ન ખબર હોય શું નડે છે. કોઈને કાંઈ નડતું નથી. આપણે નડ્યા હોય ને એ જ આપણને આડું આવે. આ આપણે એક ફ્રીજ કોકે મૂક્યું હોય ને પાણીનું પરબનું, અહીંયા એક લોટા ને ગ્લાસ હોય ને લોટા ને ગ્લાસ એને હાંકળે બાંધ્યા હોય. બોલો હવે એને હાંકળે શું કામ બાંધવા પડે? એને ભેંસું ગાયું કૂતરા લઈ જાય છે. એ આ માણા નો લઈ જાય એ હાટું જ બાંધ્યા ને. એમાંથી હવે કડી કાઢો ગ્લાસની અને થેલીમાં નાખો અને ઘરે આવો અને પેટમાં દુખો આવે ને પછી તમે ભૂવા પાસે દાણા જોર આવવા જાઓ તો એ માતાજી ગ્લાસ ગોઈ દે ખરી. ઓલો અંદર બેઠો હોય તો કે ઓલો ગ્લાસ નડે છે પણ એટલા માણા વચ્ચે કઈ ન હકાય. 4 મહિનેથી મચવી પણ કે અમારો મેળ નથી પડતો પણ નહીં પડે. ઓલો લઈ આવ્યા એનો મૂકી આવો. અરે નડે શું ભલા માણા. મને તો એમ થાય કે તમે જોવો જીવે એવું આવ્યું છે. આપણા ગઢે આવી જિંદગી જીવ્યા જ નથી. વાહન મકાન રૂપિયા બાપુ કાંઈ ઘટતું નથી. આ તો એક જીવનો સંતોષ નથી, શેડો નથી. અને માતપત્યાની બાપુ ખુમારી હોવી જોઈએ. મારા માં કોણ છે, મારો બાપ કોણ, મારું કોળ કયું, મારું ખાન. બાપુ કોઈ બી સમાજ ગમે એ સમાજમાં જન્મ થયો હોય પણ આપણા કોળની આપણને ખાનદાનીની ખબર હોવી જોઈએ. એક જંગલમાં રખડતા હરણાને કોઈ કવિએ પૂછ્યું કે તમે આટલું બધું કેવી રીતે દોડી શકો છો? હરણના બચ્ચાને કવિ પૂછે છે તમે આટલું બધું દોડો કેવી રીતે? અને હરણીનું બચ્ચું હતું ને એને બાપુ કવિરાજને કીધું કે તમારે સાંભળવું છે અમે કેમ દોડી ગઈ? તો કે હા. તો કે મારી માના પેટમાંથી બહાર પડ્યા પછી મારી માની 2 શેડું મારા મોઢામાં પડી જાય ને પછી પાણી પથા ઘોડા મૂકી દીધા જો આંબા દઉં તો મારી માનું ધાવણ લાજે. ઈ માન બાપની ખુમારી હોવી જોઈએ. હું તો એમ કહું માન બાપ જીવતા હોય ને ખોળામાં માછું નાખીને માને કોક દીક પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને વેદના કેવી હતી? કોક દીક પૂછજો તો તમને ખબર પડે. પછી ફોટા અગરબત્તીઓ કરે કઈ નહીં વળે. પછી રોટલા બનાવીને આમ દેખાડે અમે રોજ ધરાવીને ખાવી છે. હવે આવું ખવડાવ્યું હતું 2 વર્ષ જીવે એવું હતું. હજી ભૂખ્યા માર્યા છે ને હવે શું તમે મા બાને રોટલા દેખાડો છો? કોઈ મતલબ નથી બાપુ. ફોટાને અગરબત્તીઓ દીવા ભલે કરતા હોય કરજો પણ પેલા હોય ત્યાં સુધી હાસવી લેજો. નથી કોઈ ગુજરી જાય ને પછી ઓલે શમશાન યાત્રા નીકળે ને અને ભાડે જાય ને તો હાલો ટેકો દે. શમશાન યાત્રા જાય ટેકો. આ ટેકો ન દીધો એમાં જ મર્યા છે. ટેકા હાટું જીવતા હતા. હવે હું ટેકા મરેલા શું ટેકા દેવાના હોય? કોઈ બાપુ મતલબ નથી. કાલ સમય મારો ને તમારો પૂરો થઈ જાય. કોઈને કાંઈ ખબર નથી. એક ઘડી આધી મેં પુણ્યાદ કાંઈક કરી લેજો બાકી મરી જવાનું છે વાત પાકી. પણ જીવન મળ્યું છે ને બાપુ એ હમ ન કરે ને તો જ બાપુ જીવવાની મજા આવે. અમારે તો ડે વાતો કરી છે પણ આ સ્ટેજ ઉપર બેઠા એનો હપ કેવો હોય ને એ અમને ખબર હોય.
અહીંયા તાણા તાણી થતી હોય. આ તો બધો ઘરનો ડાયરો છે. નકર આમાં 2-4 કલાકાર હોય ને તો કલાકાર બદલાય ને તો વગાડવા વાળા બદલાય, હાર્મોનિયમ બદલાય ને આ હાર્મોનિયમથી બીજો ન કહી શકે. આવડા તબલા વાળા બીજા ભેગા ન હાલે. એના ઉપરથી આપણને ખબર પડે કે આમનો રાગ કેવો છે. એટલે અમે આખી દુનિયાને શીખામણી દેવી છે. બાકી અમારો કેવો મેળ છે એ અમને ખબર છે. નકર તો અમે વહેલા સ્ટેજ ઉપર આવી ગયા હોય. મોડા થયા ને અમારી માથે બધાની કૃપા હતી એટલે મોડું થયું. અમે માથા મારી મારીને પહોંચ્યા છે. બાકી બાપુ આ પંચાળમાં આપણે જઈ કોળીના છોકરા ભજન ગાતા હોય, તેના મેળામાં ગયા હોય, તમને ખબર હોય બાપુ આમ પેટી માથે હાથ મૂકે તો આપણા રૂવાડા ખડા કરી દે. બાપુ એવા છોકરા પીડ્યા છે, પણ સ્ટેજ સુધી પહોંચવા જ ન દીધા કોઈ. હારા હારા ને હેઠા ઉતારી મૂકે. અમારે હમણાં અહીંયા રામ ટેકરી બાપુ 1-2 છોકરા અહીંયા પાણાની ખાણીઓમાં કામ કરે. એટલે 2 છોકરા 12-15 વર્ષના હતા અને ભજન ગાય એટલે ભજનનો શોખ હોય, બીજના દીદાર ભજન હોય એટલે એને એમ થયું કે હાલો આપણે ભજનમાં જઈએ ને અહીંયા રોટલા તો ખાવા મળે છે, આપણે ભજનમાં જઈને મોડેકથી વ્યા જાઓ. અહીંયા આવ્યા ને એટલે બાપુ જે રહ્યા ને એમના ભાઈએ મને કીધું, મને કે ઓલા જો ઓલા 2 છોકરા રહ્યા ને મને કે દરબાર ભજન ગાય છે કે બિચારાને ગૌરવજો. તો કાંઈ વાંધો નહીં, મેં બોલાવે મેં કહ્યું હાલ ભજન ગાતો. એ કે ના બાપુ શરમાય, આટલી બધી મેદની હોય આની માથે બે અને બોલવું બાપુ અઘરી વાત છે. એ તો ગુરુ મહારાજની કૃપા. આ તમારું કામ છે, અહીંયા એક વખત જ્યાં બોલાવો ખબર પડે, લોહીના ધબકારા વધી જાય. હા એવું હેલું નથી. એ છોકરાને ફોલ આવીને મેં અહીંયા લાવ્યા. મેં કીધું જો અહીંયા મેં કીધું બાપુ ન કઈ કે કોઈ કઈ ન કે હું બેઠો છું દિલથી ભજન ગા. બાપુ એને પેટી માથે આમ હાથ મૂક્યો ને મારા રૂવાળ વાહ દોષ વાહ મેં કીધું. અને એને રામાપીરના બાપુ 2 ભજન ગાયા ને પણ 7ીમાં છોડી દીધા હોય. મેં કીધું આને સ્ટેજ મળ્યો હોય તો બાપુ 4 લાખનો કલાકાર હોય ને વાયલું પાટેશન ફાડીને વિયો જાય, રોકાય નહીં. એવા છોકરા પીડ્યા છે, પણ આંગળી બાપુ પકડવાય નથી દેતા ને પકડતાય નથી. એટલે ઈર્ષાનો બાપુ પાર નથી. એટલા માટે 2 કડી કરીને પછી મારી વાણી વિરામ બાપુ. બીજા ઘણા કલાકારો હશે અમારે છે, 1-2 મિત્ર છે. એટલે પછી આ રામદેવજી બાપા હરભુજીને પછી ખબર પડી બાપુ આખો ડાયરો બેઠો ને આ બધી વસ્તુ બતાવી ને પછી સમાધિને ખોદવા માટે ગયા. એટલે ખોદી નહોતી પણ અહીંયા તૈયારી કરીને આકાશવાણી થઈ કે મેં તમને શું કીધું હતું, મેં તમને ના પાડી હતી ને, હવે હું સૌરાષ્ટ્રમાં જઉં છું કે અહીંયા તમે કાયમ દુકાળ પડશે ને તમારે જે કરવું એ કરજો, હવે હું અહીં રોકાઈશ નહીં. અને પેલું પીરાણું આપણું ગેબીનાથ ને પાળિયાદ એ બાપુ ત્યાંથી નીકળી ગયો અખિલ બ્રહ્માંડ. આજ એક ગામ એવું નથી કે રામદેવજી બાપાનું મંદિર ન હોય, કે રામદેવજી બાપાનો નેજો ન હોય, કે રામદેવજી બાપાનું મંડળ ન હોય, એવું એક ગામ નથી. આ રામદેવજી બાપાની કૃપા કેવડી. અને જો એમના કુટુંબના બાપુ જો માન્યા હોત ને તો હું તો એમ કહું છું કે રાજસ્થાન આખું હોનાનું હોત. આખું રાજસ્થાન, મેવાડ એક નહીં. અને પછી બાપુ હરભુજીને ખબર પડી કે આ તો આ મને ભેગો થવા જ આવ્યો. પછી બાપુ હરભુજી મીંડ્યા રોવાઓ. અરે મારા બાપ, હું તારા પગ નો ચાલી ગયો, મને ખબર ન રહી, હું તને ઓળખી ન ગયો. મારા બાપ, હવે મારે તને મળવું હોય તો શું કરવું પડે? આકાશવાણી થઈ અને કહેતો હોય કે હવે હું તમને પ્રત્યક્ષ નહીં મળું. ચોખા ઘીની જોત, ગુગળનો ધૂપ, સફેદ ધજા અને ઈ મારા નામના 5 ગાણા ગૌરવજો. હું કોઈ પણ સ્વરૂપે અહીંયા હાજરી આપીશ. તમને ભરો હોય કે ન હોય, અમને ભરોસો છે કે અહીંયા બેઠો હોય એ અમને ગેરંટી છે બાપુ. અને હમણાં મેં કીધું ને ભેળું ભાલા વળો કરે, આ ઈ ભેગો હોય ને તો જ આ તમે કરી શકો. બાકી મૂછું એ વળ દે ને એનાથી કઈ નથી થતું. ઓલો ધરતી કપ થયો ને ત્યારે એક મૂછ હેઠી ને એક ઉપર ખબર જ નહોતી, હાથ ફેરવવાનું ભૂલી ગયા હતા. આટલી જ વાર લાગે. ધરતી કપ જો તારે બપોર થયું ને શ્રી રામ જય, મેં કીધું આ બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો તેથી એમ થતું હતું કે આખી દુનિયા સુધરી જાય. અત્યારે નવા કોંટા ફૂટ્યા નથી લાગતું, ભૂલી ગયા બધા. ને કઈ આમ ધરતી આમ હિલોળો માર્યો તો કદાચ ગલુટિયું ખાઈ જાય તો શું કરત આપણે? તોય હજી બાપુ આપણે એમ કહે છે કે ના એવું 2 દીમાં તો બધું એ ધરતી કેમ થયો ને પછી ઓલા સર્વે કરવા નીકળ્યા ને એ કે નુકસાન થયું એને ગવર્મેન્ટ થી કે આપવાનું. અમારે અહીંયા ખમેણા રસ્તા ઉપર 1-2 છે ને ઘર, એ રાતે ઉઠીને બાપુ વંડીઓ મીડિયા પાડવા. બોલો 2 દી થયેલા
ઈ કે કાશી વંડીઓ પાકી થઈ જાય. હજી પડી છે, તમારે જોવું હોય હાલો તમને દેખાડું. હજી પડી. 2001 થયો તો આ 2026 આવી. આટલા વંટોળિયા સડે તોય હજી ખોટું કરવામાંથી આપણે ઊંચા નથી આવતા. શું આમાં ભગવાનનો દોષ કાઢવો? ભલામાં ભગવાન કાંઈ કરતો જ નથી, હું ને તમે જ કરી છે. આ માંડવા ભગવાન નાખવા આવ્યો હતો, આ લાઈટ ભગવાને કરી, આ તબલા ભગવાન વગાડે. ભગવાન છે પણ એ દેખાતો નથી. પણ કહેવાનો મિનિંગ તમારામાં મારામાં બેઠો એને જગાડવાની વાત. એમ નામ કોઈને ભગવાન ભાડ્યો હોય, કોઈને કોઈ ભાડ્યો હોય મને કહો તો જેવો હોય. મહાપુરુષો તો કહે છે કે વિશ્વવ્યાપક નિરંજન નિરાકાર છે, તો આપણે ગોતી છે આપણા જેવો, એટલે મેળ નથી પડતો. ને હું તો એમ કહું, રોડ ઉપર કોઈક જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈક લુખો લફંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાયડું પાડે અને વાડીમાં કોઈક નાકા વાળતો હોય, પાણી વાળતો હોય અને આ દીકરીની રાડ સાંભળે જાય પાવડો લઈને આવે અને ઓલા 2 પાવડા નાખીને દીકરીને સોડાવે. નથી લાગતું કે રામાપીર પોતે આવ્યા એવું નથી લાગતું? પણ આ તો કે ઘોડો હોય, લીલા લુગડા હોય, હાથમાં ભાલું હોય, હવે એવો આવવાનો નથી ને તમને મને મળવાનો નથી. આ ડખે એમ છે, સરનામું ખોટું છે, લોકેશન જ ખોટું નખાઈ ગયું. નકાર હું તમે મને તો એમ થાય કે મને ભગવાન દેખાઈ લ્યો, મને એમ થાય કે હું બોલું છું ને મારો ભગવાન સાંભળે. તમને આનો દેખાતો હોય તો તમારો પ્રશ્ન છે ને.